છે. તો આપણે હાલીએ ચાલીએ બોલીએ ખાઈએ પીએ જોઈએ જોઈએ જાણીએ બધું થાય. આત્મા હોય ભલે દેખાતો નથી, ઘણા કે દેખ્યા વિના કેમ હાથું માન્યું ભગવાનની બાબતમાં? ભગવાનને કોણે દેખ્યા એમ પૂછે ઘણા એવો અજ્ઞાની હોય તો આ તો નાસ્તિક હોય ને એના પ્રશ્ન આવા હોય. નાસ્તિકના ભગવાનને કોણે દેખ્યા? દેખ્યા વિના કેમ હાથું માની શકાય? તો ભગવાન નથી દેખાતા તો આત્મા ક્યાં દેખાય છે? પણ આત્મા શરીરમાં છે એ તો નક્કી જ છે ને. શરીરમાં આત્મા છે તો આંખે દેખાય છે, કાને સંભળાય છે, હાથથી ક્રિયા થાય છે, પગથી ચલાય છે. આત્મા ન હોય તો શરીર તો હોય, સંપૂર્ણ શરીર હોય સમજ્યા, પણ આંખે દેખાય ખરું? આત્મા ઉયો જાય પછી આંખો ક્યાં ફૂટી ન ગઈ હોય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં સમજ્યા, નાકથી શ્વાસ લેવાય નહીં, જીભથી બોલાય કાંઈ ન થાય, કોઈ ક્રિયા. આપણે આત્મા શરીરે હોય, આત્મા ને જીવ, તો આત્મા વાળા ચડવું તો ચડી જાય, ગમે તેટલી મહેનત કરી શકીએ. પણ જીવ ગયો પછી આંગળીનો પહેરો જ હલાવવું છે, બીજું કાંઈ નથી કર્યું. આંગળીનો પહેરવું નહીં એટલે આત્મા અને જીવ ગયો પછી કાંઈ નહીં. લાકડા જેવું લાકડું જીવ ગયો જાય એટલે શરીર કેવું થઈ જાય? લોકો શું કે ખબર છે? લાકડા જેવું લાકડું થઈ જાય, અલગ થઈ જાય ને લાકડા જેવું લાકડું થઈ જાય. તમે ભાડે હું કરા દઈશ રાખી મૂકો ને આપણે ખુરશી કરવા કામ આવશે, થાય ન થાય. એટલે આત્મા થાય એટલે હળગાવી દાખલ કરવો પડે. જો દેહને શરીરને કાંઈ કરોડપતિનો દીકરો હોય, કેટલોપતિ દીકરો હોય અને જીવ ગયો પછી કોઈને રાખી મૂકે ન રાખે, અને રાખે તો બીજેથી મોટા ગંધાવા રાજા મહારાજા મળો તો શું? એટલે કહેવાનું એ છે કે આત્મા ભલે દેખાતો નથી પણ સત્ય છે ને છે. એમ પરમાત્માને આપણે જોઈ શકતા નથી પણ પરમાત્મા છે તો આ બધી સૃષ્ટિનું કાર્ય ભગવાન કરે છે. આ સૃષ્ટિનું કાર્ય કોણ કરે? કરતા ભગવાન છે. ભગવાનને કોઈ થાય એમ માનો કે રાયનો દાણો બનાવવો તો કોઈ બનાવી શકે? બાજરાનો દાણો બનાવવો ન બની શકે. ફૂલ બનાવવો હોય તો ગુલાબ જેવું માણસથી બને છે? ન બને. કૃત્રિમ બનાવે પ્લાસ્ટિકના, પણ એમાં સુગંધ ન આવે. એટલે કહેવાનું છે પરમાત્માથી આ બધું થાય છે. અનેક પ્રકારના અનાજ પાકે છે, અનેક પ્રકારના ફળ ખૂબ મજાના, કેવા સ્વાદિષ્ટ, કેવા મજાના સરસ રસવાળા એવું બનાવે છે. ભગવાન કરે છે ને. કીડી જેવા જીવને પણ આપણે ન બનાવી શકીએ. કીડી જેવું નાનું પ્રાણી છે એને માણસ ગમે તેવો બુદ્ધિશાળી વિજ્ઞાની હોય ને સમજ્યા, વિજ્ઞાનના પાંડવો છતાં કાંઈ કીડી બનાવી ન શકાય, કાંઈ ન બને. એટલે એ બનાવનાર પરમાત્મા છે. કીડી આપણામાં જેમ આત્મા છે તો આપણે હાલીએ ચાલીએ બધી ક્રિયા કરી શકીએ. એમ કીડીમાં કે હાથીમાં પ્રાણ, આત્મા રૂપી પ્રાણ ભગવાને મૂકેલો છે તો એ બધું કરી શકે. આત્મા ગયો એ જ મિનિટે બધું બંધ સમજ્યા. એમ આ વરસાદ વરસાવો ભગવાન સ્વામિનારાયણે વચનામાં ગલ્લા પ્રથમ પ્રકરણનું 27મું વચના વાંચી લેજો. 27ના વચનામાં ભગવાને લખ્યું છે કે ભગવાન તો હવને ભજવા છે પણ નથી ભજવાનું કારણ શું? કે સમજણમાં ફેર રહેશે. તો જેની આવી સમજણ હોય ને એ આખો આ પ્રભુની ભક્તિ માટે કરવા કે જેના વર્ષમાં મેઘ વર્ષે છે, જેનું કહ્યું આ બધું થાય છે, ગાજ બીજ વરસાદનો વાદળ થાય છે ને, ગાજ બીજ થાય અને ભગવાનની ઈચ્છા થાય એટલે વરસાદ તૂટી પડે, જળબંબાકાર થઈ જાય. અને ભગવાનની ઈચ્છા વિના એક છાંટો કોઈ ફેરવી શકાય? એક છાંટો પણ ફેરવી ન શકાય. એટલે કહેવાનું વિષય ભગવાનનું કર્યું બધું થાય છે. આ લોકમાં કે પરલોકમાં, સ્વર્ગાદી લોકમાં બધું જે કાંઈ બને છે બધું ભગવાનની ઈચ્છાથી. આ સૃષ્ટિનું કાર્ય બધું ભગવાને કર્યું છે, ભગવાનથી થાય છે. કોઈ માણસથી, રાજા મહારાજાથી, કોઈ વિજ્ઞાનીથી કોઈથી ન થાય. એટલે ભગવાનની કૃપાથી આપણને હવે આપણે એમ કહીએ ભગવાનની કૃપા એ તો મંદિર હવાય, સત્સંગમાં હવાય, પણ એની કૃપા તો છે કે આપણને માનવ જન્મ આપ્યો. એ આપણને એટલે આપણા આત્માને, આત્માઓ તો બધા હરખા છે ને, માણસમાં, પશુમાં, પક્ષીમાં, વૃક્ષ, વેલી, કીડી, મકોડ બધામાં આત્મા છે. પણ આપણને પશુ, તણી, પંક્તિ, મેલાવી દેહ મનુષ્યની દીધી, મનુષ્યનો અવતાર આપ્યો, દેહ આપ્યો.
એ પહેલાના બધી મહેરબાની, બરાબર? પરમાત્માની મહેરબાની હતો એવું થાય એમ લોકો કહે. તો એની મહેરબાનીથી માનવ જન્મ મળ્યો. 84 લાખ જાતના અવતાર કહેવાય છે. એ 84 લાખ જાતના અવતારમાં એક કોઈ અવતારથી પ્રભુનું ખાલી નામ જ લેવું છે તો લેવાય. રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ નામ લેવું હોય તો માણસ સિવાય કોણ લઈ શકે? હાથી જેવું મોટું પ્રાણીઓ લઈ શકે? ન લઈ શકાય. તો ગૌ માતા પૂજનીય, વંદનીય, સેવનીય છે. 33 કરોડ દેવતાનો વાસ ભલે હોય પણ ગૌ માતાથી પ્રભુનું નામ લેવાય. બે અક્ષરનું રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ નામ લેવાય? ન લઈ શકાય. પણ આવું ગૌ પૂજા પાઠ, દેવ દર્શન, વાળા ભજન, ભક્તિ કાંઈ થાય? કાંઈ ન થાય. મનુષ્ય જન્મથી બધું થાય. માટે ભગવાને આપણા આત્માને, આપણા જીવને મનુષ્ય અવતાર આપ્યો. પ્રથમ નંબરની મહેરબાની, મોટામાં મોટી મહેરબાની એ કે માનવ જન્મ આપ્યો. બરાબર? હવે એક મહેરબાનીથી સંતોષ ન થતો હોય તો બીજી મહેરબાની, આપણા આત્માને પરમાત્માએ ભારત જેવા પવિત્ર દેશમાં જન્મ આપ્યો. ચીન પાકિસ્તાનમાં મનુ જન્મ આપ્યો, શું કરીએ તો? સમજે પાપના પોટલા બાંધીને લક્ષણ ભટકવાનું કરીએ ને. એટલે આપણને એવા અનાર્ય દેશમાં મનુ જન્મ નહીં આપતા ભારત જેવા પવિત્ર દેશમાં જન્મ આપ્યો. બીજા નંબરની મહેરબાની તો કે ભારત વાળા દેશમાં હું આ પૃથ્વી છે બીજે નથી, બધું છે. પણ ભારતમાં જે સંસ્કૃતિ છે એ ચીન પાકિસ્તાન જેવા, અમેરિકા, આફ્રિકા જેવા દેશમાં પણ નથી. કારણ કે ભગવાનના જે અવતારો થયા, 10, 24 કે અનંત અવતારો થયા, એ બધા ભારતમાં થયા છે. સમજ્યા? એટલે ભગવાનના જન્મસ્થળો ગોકુળ, મથુરા, વૃંદાવન, છપૈયા, અયોધ્યા બધા ભારતમાં છે. વિદેશમાં ના હોય તો નથી. બરાબર? તો ભગવાન પણ આ ભારતમાં અવતાર લે છે. સમજ્યા? તો એના સ્થળો, જન્મસ્થળો છે. તીર્થક્ષેત્ર આપણે માનવી સિંહને તીર્થ કરવા જાય છે. બરાબર? અને ગંગા, યમુના જેવી નદીઓ ભારતમાં છે. સમજ્યા? વિદેશોમાં નથી. ધ્રુવજી, પ્રહલાદજી, અમરીશ રાજા, જનક રાજા, 5 પાંડવો, નરસિંહ મહેતા જેવા કે કુંતા માતા જેવા ભક્તો જે થયા છે એ ભારતમાં થયા છે. પણ વિદેશમાં એ કાંઈ નથી કે છે. માટે ભારત, મેરા ભારત મહાન આપણે કહી શકીએ છીએ. તો આપણને ભગવાને ભારતમાં, ભરતખંડમાં મનુ જન્મ આપ્યો. બીજા નંબરની મહેરબાની, પહેલા નંબરની મહેરબાની પશુનો અવતાર છોડાય મનુષ્ય અવતાર આપ્યો એ. બીજા નંબરની મહેરબાની ભારત જેવો પવિત્ર દેશમાં આપ્યો એ. અને ત્રીજી મહેરબાની સર્વ અવયવે સંપન્ન, જન્મથી આપણે બેરા, મૂંગા, પાંગડા, મંદબુદ્ધિવાળા કર્યા તો શું કરી લે? કયો મંદબુદ્ધિવાળા કર્યા? એકડો ન આપણે શીખી શકીએ તો ભગવાને આપણને બુદ્ધિ આપી છે. સમજ્યા? મંદબુદ્ધિવાળા નથી કર્યા. એ બીજા નંબરની મહેરબાની. અને જે કાંઈ આપણે કરી શકીએ છીએ, સમજ્યા, ગમે તે માનો અભ્યાસ કરી શકીએ છીએ પ્રભુની મહેરબાનીથી. બુદ્ધિ નો આપ્યો એટલે જ આપણે ઘણી સમજ્યા ગ્રેજ્યુએટ થાય. માટે ભગવાને બુદ્ધિ આપી છે. આ દેખવા માટે આંખો આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે. સમજ્યા? અને આ જે બોલવા માટે જીભ, આ બધું જે કાંઈ આપ્યું છે ને એ પરમાત્માએ આપ્યું. અને જુઓ તો કોઈ પણ આઈટમ બનાવવી હોય તો કેટલાય સમજ્યા સ્પેરપાર્ટ આપણે ભેગા કરીએ. ઘડિયાળ બનાવવી છે, કેટલા પ્રકારના સ્પેરપાર્ટ ભેગા કરી દે ઘડિયાળ થાય. સમજ્યા? અને આ ભગવાને અને આ કાંઈ સ્પેરપાર્ટ ન કરવા પડે. જો આંખો, કાન, જીભ, હાથ, પગ, અંદરના અવયવો, મગજ શક્તિ, આ બધું પ્રભુએ કર્યું છે, આપણને કરી આપ્યું છે. તો આપણે આંખથી જોઈ શકીએ છીએ, હાથથી, કાનથી, પગથી જોવાય, આંખથી જોવાય. સમજ્યા? તો સાંભળવું એ આંખથી ન સંભળાય, કાનથી સંભળાય. તો બોલવું તો જીભ આપી છે ભગવાને તો બોલી શકાય. સમજ્યા? હાથ આપ્યા છે તો બધી ક્રિયા થઈ શકે છે. પગ આપ્યા છે તો ચલાય છે. ભગવાને આપણને શું નથી આપ્યું? પછી આપણે એમ કંઈક ભગવાનની મહેરબાની હોય તો મંદિરે અવાય. એની મહેરબાની જ છે. આપણે આવીએ તો આ ખવાય, ભજન કરીએ તો ભજન થાય, પૂજા કરવા ધારી તો પૂજા થાય, બધું થઈ શકે. એ બધું પ્રભુની મહેરબાની થઈ છે.